બ્રેક બાદ આપનું સ્વાગત. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આજે સવારે 10:30 વાગે આ કેબિનેટની બેઠક મળશે, જેમાં ખાસ જે પશ્ચિમ એશિયામાં જે તણાવ ચાલી રહ્યું છે એ અંગે ચર્ચા તો કરવામાં આવશે, પરંતુ તેની અસરના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં જે ઈંધણ છે, જે એલપીજી છે, તેની પુરવઠા અંગે આ કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. ગેસની કિંમત નિયંત્રિત રાખવાના પગલાં ઉપર પણ ચર્ચા થશે, કારણ કે જેવું જ તણાવ ઊભો થયો છે એલપીજીની કિંમતોમાં 60 રૂપિયાનો જે ઘરેલું ગેસ છે, કમર્શિયલ ગેસમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સાથે સીએનજી છે, પીએનજી છે, એની ગેસની કિંમત નિયંત્રિત રાખવાના પગલાં પર આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક 2026ને પણ મંજૂરી મળી શકે છે. બજેટની નવી યોજનાઓ માટે કાર્યવાહી કરવાની પણ ચર્ચા થશે. ડ્રાફ્ટ જીઆર અને માર્ગદર્શિકા તૈયાર કરવા સૂચના આપવામાં આવશે. શિક્ષણ છે, આરોગ્ય છે, મહેસૂલ વિભાગ દ્વારા જોગવાઈ પર ભાર મૂકવામાં આવશે. વધુ વિગતો સાથે નિર્મલ દવે જોડાઈ ગયા છે. નિર્મલ, 10:30 વાગે લગભગ 1 કલાક બાદ આ કેબિનેટ બેઠકની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્ય મુદ્દા કયા રહેશે અને કેબિનેટની બેઠક બાદ કયા કયા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે? મિડલ ઈસ્ટમાં જે અત્યારે તણાવભરી સ્થિતિ છે અને તેને લઈને વિશ્વભરમાં અત્યારે ક્રૂડને લઈને પ્રશ્ન ઉપસ્થિત થયો છે, બળતણને લઈને પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભારત દેશમાં પણ આ પરિસ્થિતિ છે અને સાથે જ ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. ગુજરાતમાં બળતણને લઈને કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય, જે પુરવઠો છે તેનો જથ્થો કેટલો છે તે બાબતની સમીક્ષા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં કરવામાં આવનાર છે. ખાસ કરીને ક્રૂડનો જો કોઈ એક શિપ મારફતે, એક કાર્ગો મારફતે જ્યારે ક્રૂડ આવતો હોય છે તો રાજ્યની તમામ ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ અન્ય જે વિવિધ ક્ષેત્રો છે તે તમામમાં ગેસ સપ્લાય કરવામાં આવે છે, તો 5 દિવસ ચાલે એ પ્રકારનો પુરવઠો રહેતો હોય છે. પરંતુ સરકાર દ્વારા એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે તમામ સેક્ટરની અંદર ગેસનો જે સપ્લાય છે તેમાં કાપ મૂકવામાં આવે છે. જેમ કે ઔદ્યોગિક સેક્ટર હોય તો તેમાં 50% કાપ મૂક્યો છે, ફર્ટિલાઇઝર સેક્ટરમાં 40% કાપ મૂક્યો છે અને ડેરી સેક્ટરમાં પણ 60% વપરાશ કરવા માટેની મંજૂરી આપી છે. આમ પુરવઠાની માત્રા જળવાઈ રહે, ગુજરાતના એક પણ ઘરમાં ચૂલો સળગવાનો બાકી ન રહે તે પ્રકારની તમામ તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બાબતનું આયોજનની કેવા પ્રકારની તૈયારી છે તેમજ જે પરિસ્થિતિ છે તે અંગેની સમીક્ષા આજ રોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવનાર છે. સાથે જ રાજ્યની અન્ય જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તેની પર ચર્ચા કરવામાં આવશે. જેમ કે રવિ પાકના રજીસ્ટ્રેશન, તેની ખરીદી, તે અંતર્ગતના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ઉનાળો જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમીની શરૂઆત અત્યારે થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સ્થિતિ તેમજ તેનું જે આયોજન છે તે અંતર્ગત આજરોજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવનાર છે. આ સિવાય પણ કૃષિ સુધારા વિધેયક 2026 માટેની પણ ચર્ચા કરવામાં આવી શકે છે અને તેને અંતર્ગત કેબિનેટમાં આ મંજૂરી પણ મળી શકે છે અને મંજૂરી મળ્યા બાદ તેને વિધાનસભાના ફ્લોર પર રજૂ કરવામાં આવી શકે છે. આમ વિવિધ જે રાજ્યની પરિસ્થિતિ છે, રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ છે તે અંતર્ગત ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવનાર છે. બિલકુલ નિર્મલ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.